નિર્માણ પોસ્ટ કાર્યક્રમમાં સ્વાગત છે આપનું અને હું આવી પહોંચી છું સૌથી મોટા માર્કેટમાં ખેલૈયાઓ માટેના. તો અત્યારે ખૂબ સરસ મજાની છત્રી છે અને છત્રીથી જ આપણે અહીંયા શરૂઆત કરીએ અને ખૂબ સરસ મજાના ઓર્નામેન્ટ છે, ચણિયાચોળી છે, દુપટ્ટા છે. તમારે જે ખરીદી કરવી હોય નવરાત્રિની આ માર્કેટની અંદર મળી જશે. તો ચાલો મારી સાથે આજે માર્કેટની સફર કરીએ. શું નામ છે આપનું? અજય. અને અજય, શું કરો છો આપ? એ છત્રી બેચતો હું. છત્રી વેચો છો, તો એક છત્રીનો ભાવ શું છે? એ 450 રૂપિયા એક છત્રીનો. અચ્છા, 450. અને કયા પ્રકારની વેરાયટી આવી છે આ વખતે છત્રીની અંદર? આ હાથીવાળી ડિઝાઇન છે, આ ભરતની છે, આખી અલગ અલગ ડિઝાઇન છે. અચ્છા, અને લોકો કેટલી ખરીદે છે છત્રીને? 20, 25, 30 ખરીદે છે. માર્કેટ સારું છે? મસ્ત છે, સેલ થાય છે? મસ્ત જોરદાર. તો આ છત્રીનું આપણે માર્કેટ જોયું કે છત્રી અત્યારે ખૂબ સરસ મજાની વેરાયટીમાં આવી છે અને અહીંયા ઘણા બધા લોકો છત્રીની ખરીદી પણ કરી રહ્યા છે. શું નામ છે આપનું? નરેશભાઈ. નરેશભાઈ, આ વખતે કયા પ્રકારની ચણિયાચોળીઓ માર્કેટમાં આવી છે? આવત કે છે ને બેન, ઘણા પ્રકારની ચાલી, બરોબર, ખૂબ ચાલી છે. પણ આ ખેલે સમજો ને, આ જે પટ્ટા આવ્યા છે, આ જે પટ્ટા આવ્યા ને એમાં અમે ખૂબ ઓર્ડર અમને મળ્યા હતા. લગભગ સમજો ને દિવાળી પછીના અમારે હોલસેલ વેપારી ખેલૈયાની માંગ હતી, એટલે આ અમે અત્યારે ખૂબ બનાવ્યા. બાકી બીજું બી ચાલુ છે, અજરક પ્રિન્ટના પટ્ટા, અજરક પ્રિન્ટ, પછી ડિજિટલ પ્રિન્ટ, બરોબર, બધું જ ચાલ્યું. આ પ્રકારના પટ્ટાને કયા પ્રકારના પટ્ટા કહેવાય છે? અને છે ને બેન, આને વેલ્વેટ પટ્ટા કહેવાય. અને આની અંદર અમે જો પેચ મૂક્યા છે. બહુ મહેનત થાય છે આમાં અમારે બનાવવામાં, બરોબર, કેમ કે 4-5 જગ્યાએ બધું ફેરવવું પડે એટલે ટાઈમ બહુ લાગે, બરોબર. એટલે એની હિસાબે જો આ પેચ બધા મૂક્યા, સિલાઈ કરાવવી પડે, આ દેવા પડે. એટલે આ પટ્ટા જે છે એને કયા પ્રકારની ડિઝાઇન કહેવાય છે? આને હાથથી ચક્કર પટ્ટા કહેવાય. હા, ગામથી પટ્ટા કહેવાય. અને આ વખતે ચણિયાચોળીમાં નવી વેરાયટી આવી છે અને હાથી ચક્કર પટ્ટા કહેવાય છે અને વેલ્વેટના કાપડ પર આખી ડિઝાઇન તૈયાર કરવામાં આવે છે અને ગામઠી વર્કની જે લેસ છે એ પણ ખૂબ સરસ દેખાઈ રહી છે. તો આખી ચણિયાચોળી તમે જો આવી રીતે બનાવી શકો તો પણ કોઈ એટલું બહુ સુંદર લાગતી હોય છે. અને બીજી અજરકમાં તમે વાત કરી તો અજરકમાં કેટલા પ્રકારના કલર અવેલેબલ હોય છે? એમાં તો ખૂબ આવે છે, બહુ આવે છે. એમાં બ્લેક મરૂન કલર વધારે ચાલે છે, બરોબર, પણ ચાલી બહુ એ બી ચાલી. અને કયા પ્રકારના કલરો વધારે સેલ થતા હોય છે? અમારે સમજો ને, અમારે 5 કલર વધારે સેલ થાય છે. સમજો ને, બ્લેક, વ્હાઈટ, એક કેરોસીન આવે, એક નેવી બ્લુ આવે અને એક રાણી. આ 5 કલર ખૂબ ચાલે છે. બાકી બધાય ચાલે છે એવું નથી, પણ એમ કે આ 5 કલર વધારે હાલે. ખેલૈયાઓની કયા પ્રકારની ડિમાન્ડ હોય છે? ખેલૈયાની તો સમજો ને, વ્હાઈટ, બ્લેક અને નેવી બ્લુ. અને આ વર્ક જે છે ગામઠી વર્કની ડિઝાઇનની ડિમાન્ડ હોય છે? હા, ખૂબ બહુ ચાલી આ વર્ષે, બરોબર. ખૂબ સરસ. તો મિત્રો, ચણિયાચોળીમાં ખૂબ સરસ મજાની વેરાયટી આવી છે. ગામઠી પટ્ટા છે, લગડી પટ્ટા છે, એની જે ડિઝાઇનો હોય છે, અજરક પટ્ટા છે અને એમાંથી ખૂબ સુંદર મજાની ચણિયાચોળી બનતી હોય છે. અને ગામઠીની જે ચણિયાચોળી છે એ ખેલૈયાઓને ખૂબ વધારે પસંદ આવે છે. શું નામ છે આપનું? રેખાબેન. રેખાબેન, કયા પ્રકારની ચણિયાચોળીઓ આ વખતે માર્કેટમાં ખૂબ વધારે આવી છે? ગામઠી પટ્ટા આવી છે, અદરકની આવી છે, બાંધણીની આવી છે, બધી પટ્ટાની આવી છે. તમારા હાથમાં જે ડિઝાઇન છે તેને કયા પ્રકારની ડિઝાઇન કહેવાય છે? ગામઠી વર્ક કહેવાય છે. ગામઠી વર્ક છે, તેમાં આભલા પણ છે અને વર્ક પણ બનાવવામાં આવ્યું છે. તો આની આખી ચણિયાચોળી પણ મળે છે? હા, આની આખી બને છે ને ચણિયાચોળી. અને ભાઈ સાથે જ્યારે તમારા હસબન્ડ સાથે વાત કરી તો તમને કીધું કે 10 કલર મોડિફાઈ સાથે નવા કલરો આવ્યા છે. તો નવા કલરો કેટલા સેલિંગમાં જાય છે? નવામાં સફેદ, બ્લેક, વ્હાઈટ અને નેવી બ્લુ અને કેરોસન એ બહુ ઉપડે છે. પછી એ કલરો વધારે ઉપડે છે. અને અજરકમાં પણ ડિઝાઇન હોય છે. તો અજરકમાં જે ડિઝાઇનો કેટલા પ્રકારના કલર હોય છે, કેવા પ્રકારની ડિઝાઇન હોય છે તેમાં? એમાં મરૂન ને બ્લેક બે વધુ હાલે છે. તો આખી ચણિયાચોળી અજરકની હોય છે? હા, આખી અજરકની હોય છે. અને વર્ક કરેલી ચણિયાચોળી ખેલૈયાઓ કેટલી પસંદ કરે છે? એ અલગ અલગ ભાતની કરે છે. કાચની હોય, બંગડી ટાઈપ પટ્ટા હોય, એવી અલગ અલગ કરે છે.
તો તમને જ્યારે ખેલૈયાઓ તમારી પાસેથી ખરીદ કરતા હોય છે તો કેટલા સમય પહેલાં તેમની ડિમાન્ડો તમારી પાસે આવે છે ને કે મારે આ પ્રકારની ચણિયાચોળી બનાવી છે ને? દિવાળી પછી તરત ખેલૈયા લેવા માટે આવે જ છે. અચ્છા, દિવાળીની પછી તરત જ આવી છે એટલે એક વર્ષ પહેલાંની આ તૈયારીઓ હોય છે. તૈયારી ચાલુ હોય છે. અને તમને આ વર્ષે કેવા પ્રકારના સેલિંગ થયું છે, કેટલું સેલિંગ થયું છે ચણિયાચોળીનું? આમ સારું થયું છે. સારું થયું છે. તો મિત્રો, ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમે છે, સાથે સાથે તેમના જે કોસ્ચ્યુમ હોય છે તેના લીધે પણ તેમને ઇનામ પણ મળતા હોય છે. અને એ કોસ્ચ્યુમની જે ડિઝાઇન છે, જે ચણિયાચોળીની ડિઝાઇન છે, તો અહીંયા તમને ખૂબ સુંદર મજાની જોવા મળશે. નાની નાની દીકરીઓ છે તેના માટેની સરસ મજાની ચણિયાચોળી છે. શું નામ છે આપનું? ધરમ. અને ધરમ, આ વખતે માર્કેટમાં કયા પ્રકારની ચણિયાચોળી આવી છે નાની નાની દીકરીઓ માટે? અત્યારે નાની બેબીઓ માટે આવ્યું છે, વધારે પેટર્ન આવ્યું છે, ડિજિટલ પ્રિન્ટમાં આવી છે. અત્યારે આ નવરાત્રિમાં વધારે ચાલશે તો ડિજિટલ પ્રિન્ટમાં વધારે ચાલશે તમારે. બાકી આ ટાઈપની કચ્છીમાં લો એ તો બધી ગયા વર્ષની પેટર્ન છે ને આ વર્ષ જોજો ને તો વધારે તમને નવરાત્રિમાં જોવા મળશે એક જ પેટર્ન, એ છે ડિજિટલ પ્રિન્ટમાં. એ કયા પ્રકારની હોય છે? એ આપણે સામે લાગીને એ રીતની બધી પેટર્ન આવે ડિજિટલ પ્રિન્ટમાં. નાની બેબી માટે તો વધારે ફાસ્ટમાં ફાસ્ટ એ જ ચાલે છે અમારે. તમારી પાસે કેટલા વર્ષની દીકરીની ચણિયાચોળી છે? અમારી પાસે તમને 1 વર્ષથી લઈને 15 વર્ષ સુધી મળી જાય. અમારી પાસે નાની બેબીનું જ રાખ્યું છે મોસ્ટ ઓફલી. કાયમ માટે 12 માસ તમને નાની બેબીનું મળશે અમારી પાસે. સિઝન સેલ કેટલું થાય છે? સેલ કેટલું? સેલમાં તો એવું બધું ગ્રાહકી ઉપર આધાર રહે, એવું કંઈ નક્કી ના હોય. સેલિંગ ઉપર મળે છે ચણિયાચોળી? ચણિયાચોળી અમારી પાસે 1 વર્ષથી ને 15 વર્ષ જેવડી સાઇઝ એવડી પ્રાઇસ તમારે મળી જાય. જે સાઇઝમાં લો એ પ્રાઇસ પ્રમાણે 1 વર્ષની લો 500 સ્ટાર્ટિંગ થઈને 15-16 વર્ષ લો એ 1000-1500 સુધીમાં આવી જાય. જેવી રેન્જ એવું પ્રાઇસ. અને છોકરાઓ માટેના કેડિયા? છોકરા માટે કેડિયા તમને 8 વર્ષ સુધી મળે. 1 વર્ષથી 8 વર્ષ સુધી મળે, મેક્સિમમ 8 વર્ષ. છોકરીઓ જાજુ રાખવી છે અમે, એવું છે. માર્કેટ છે ખરું? હા, અત્યારે તો ડીમ છે, રાત જેમ આવે ને એમ માર્કેટ વધતું છે અમારે. અત્યારે તમારી સિઝન છે, બાકી આખો 12 માસ તો બેસવાનું હોય છે અમારે. અત્યારે તમારી મેન સિઝન આવી. તો નાની દીકરીઓની જે ચણિયાચોળી છે 1 વર્ષથી લઈને અહીંયા 15 વર્ષની દીકરીઓની ચણિયાચોળી તમને મળી જશે માર્કેટની અંદર. અને ખૂબ સરસ મજાનું માર્કેટ છે અને અજરક પ્રિન્ટમાં પણ ખૂબ સરસ ચણિયાચોળી આવી છે. ડિજિટલ પ્રિન્ટની પણ ચણિયાચોળી છે અને સાંજનું જે માર્કેટ છે એવું કહેવાય છે કે ખૂબ સરસ ભરાય છે અને અહીંયા સેલિંગ પણ થઈ રહ્યું છે. શું નામ છે આપનું? લીનાબેન. અને લીનાબેન, ક્યાંથી આવો છો આપ? છેક મહેસાણાથી આવીએ છીએ અમે. મહેસાણાથી સ્પેશિયલ ખરીદી કરવા આવ્યા? ખરીદી. કેટલી ચણિયાચોળી લીધી? 3 લીધી, હજી એક લેવાની છે. તો માર્કેટ કેવું લાગ્યું? સરસ છે માર્કેટ તો અહીંયા. કાયમ આવીએ છીએ અહીંયા મહેસાણાથી લેવા દર ખાલી વખતે. ચણિયાચોળી લીધી? હા, ચણિયાચોળી. અને પોસાય એટલે આ રેન્જમાં મળે છે? હા, મળે છે. શું વાત છે. તો અહીંયા સારું છે. કલેક્શન સારું છે. તમને કયા પ્રકારની ચણિયાચોળી ગમે છે? અત્યારે મલ્ટી વધારે ઉપડી છે, કલરિંગ ચણિયાની, પછી પ્લેન ટીલડીવાળી, બ્લેક બધી એવી બધી. સરસ. તો અહીંયા છે માર્કેટમાં આવ્યા છે, છેક મહેસાણાથી માર્કેટની અંદર ખરીદી કરવા માટે આવ્યા છે. क्या नाम है आपका? सिमोन शर्मा. और कहाँ से आ रहे हो? मैं मकरबाद से आ रही हूँ. तो आपने यहाँ पे क्या क्या खरीदा? ऊपर का ब्लाउज, नीचे का लहंगा और कंगन. क्या बात है. और आपको कौन सा कलर यहाँ पे ज़्यादा पसंद आया? ब्राइट कलर्स बहुत अच्छे हैं बट बहुत महंगा है.
बहुत कॉस्टली बहुत है। बहुत ज़्यादा बार्गेनिंग आप कर ही नहीं सकते हो यहाँ पे कर ही नहीं सकते, फिक्स रेट है टोटली। चनिया चोली कैसी है यहाँ पे? अच्छी है क्योंकि फेमस है ना, गुजरात फेमस है। थैंक यू। और आंटी भी आई है, तो आंटी आपको यहाँ पे क्या पसंद आया? वैसे सारी चीज़ें पसंद आई है और सबसे मेन चीज़ तो आप पसंद आए कि आप सब का इंटरव्यू ले रहे हो। थैंक यू आंटी, थैंक यू। और आपने कुछ शॉपिंग किया? नहीं, बस बेटी ने कर लिया, मैंने कर लिया, एक ही बात। आपको गरबा घूमने का शौक है? इतना तो नहीं है, बेटी की वजह से ठीक है जो भी है। क्या बात है। તો અહીંયા મમ્મીઓ પણ આવ્યા છે પોતાની દીકરીઓને શોપિંગ કરવા માટે, અને માર્કેટમાં તમે જો આવો તો અહીંયા ખૂબ ભીડ લાગી છે અને બાર્ગેનિંગની તો કોઈ શક્યતા જ નથી। अपना पर्स बचा के आइएगा, मोबाइल शोबाइल सब बचाइए, नहीं तो कौन कब आपका ले जाएगा आपको पता नहीं चलेगा। बहुत ज़्यादा भीड़ है यहाँ पे। શું નામ છે આપનું? મારું નામ ઈલા, અને ઈલાબેન ક્યાંથી આવ્યા છો? હું ચાંદખેડાથી આવી છું। ચાંદખેડાથી આવ્યા છો, તો ગ્રુપમાં આવ્યા છો, ફ્રેન્ડ સાથે આવ્યા છો? આ ગ્રુપમાં આવ્યા છીએ, બેન છે, મમ્મી છે, બધા ગ્રુપમાં। અચ્છા, અને શું ખરીદી કરી અહીંયાથી? ખરીદીમાં તો ચણિયા ચોરી લીધી, પછી કટલેરી, બધું ઘણું બધું। તો ચણિયાચોળીની કઈ કઈ વેરાયટી તમને વધારે પસંદ આવી? વેરાયટીમાં તો એવું છે ને, બધું ઓલમોસ્ટ પસંદ આવે છે, પણ પૈસા બહુ લાગે છે। પૈસા નથી, બાકી બધું પસંદ આવે છે। સ્ત્રીઓની કમજોરી છે, પસંદગી બહુ જ સારી હોય છે સ્ત્રીઓની, અને અહીંયા કલરો બહુ સરસ સરસ હોય છે। તો તમારો કોઈ ફેવરેટ કલર? મારો ઓરેન્જ કલર। ચણિયાચોળી લીધી ઓરેન્જ કલરની ને? શું વાત છે, ઓરેન્જની જ પકડી? તું તો લેવું જ પડે ને। અને ભાવ કેવા છે અહીંયા? ભાવ તો જુઓ ને, જેવી પબ્લિક એવા ભાવ। અચ્છા, ઉતરે છે ખરા? ઉતરે, કોઈ વળી ઉતરી જાય છે, એમાં 2500 કહીને પછી છેલ્લે એમના ભાવમાં જ આવે છે, પણ એ લોકો એમના ભાવમાં જ આપણને આપે છે। આમ સરસ, તો મજા આવી આજે? બહુ જોરદાર। હા, હવે તમે કંઈ નાસ્તો કરાવો તો કરી લેવી। તો આવી જ રીતે ચાંદખેડામાંથી સરસ મજાનું ગ્રુપ આવ્યું છે અને શોપિંગ કરી રહ્યા છે। ત્યાં તેમને બ્રાઇટ કલર વધારે પસંદ છે, અને માર્કેટની અંદર બ્રાઇટ કલર ખૂબ દેખાઈ આવે છે। તો તમે પણ ગાર્ડનની લો ગાર્ડનની અંદર આવો અને ખૂબ સરસ મજાનું માર્કેટ છે, શોપિંગ કરો। ઘર પરિવારની દીકરીઓ પુત્રવધુઓને લઈને પણ આવ્યા છે અને અહીંયા શોપિંગ કરી રહ્યા છે। શું નામ છે આપનું? શૈલેષ ઓઝા, કડીથી। કડીથી? સ્પેશિયલ કડીથી શોપિંગ કરવા માટે આવ્યા? હાજી, સ્પેશિયલ કડીથી પરિવાર સાથે, ને આ મારા મિત્ર છે કિરીટભાઈ ચૌધરી, એમનો પરિવાર ને મારો પરિવાર, એ બધા શોપિંગ કરવા માટે નવરાત્રિ આવી રહી છે, એ બધાને એમ થયું કે ચાલો ને અમારે શોપિંગ કરવા જઈએ। તો મેં કીધું ક્યાં જઈશું? કે લો ગાર્ડન। શું વાત છે। તો ફેમિલી અહીંયા આવ્યું છે એટલે કડીથી આવ્યું છે। બજેટ કેટલું ફાળવ્યું છે અને કેટલા ઘરેથી ધમકાઈને આવ્યા છે કે આટલું તો ફાવું આપવા જ પૈસે પૈસા? અમારે એવું કંઈ ધમકાવાનું નહીં, પણ જે મોજ આવે એ ખરીદી કરી લેવાની, જે ગમે તે લઈ લેવાનું। શું વાત છે। એટલે બજેટ કોઈ છે નહીં? નહીં, બજેટની કોઈ વાત નહીં। અને બંને મિત્રો બહુ સરસ રીતે, કારણ કે આપણા પત્ની જો સરસ રીતે આપણું સરસ 12 મહિના સુધી સરસ ચલાવતા હોય તો એમનું જ્યારે હોય ત્યારે આપણે આપવું જોઈએ, એવું અમારું માનવું છે। શું વાત છે, શું વાત છે। તો ઘર પરિવારના જે દીકરીઓ છે, વહુઓ છે, તેમને લઈને આવ્યા છે અને અહીંયા બજેટ પણ ફાળવી રહ્યા છે। શું નામ છે આપનું? કિરીટભાઈ ચૌધરી। અને કિરીટભાઈ, તમે કડીથી આવ્યા છો, કેટલા વાગે આવ્યા છો, કેટલા વાગ્યાથી આવ્યા છો? અમે લગભગ કડીથી 2 વાગે નીકળ્યા, એટલે 3:15 આવી ગયા હતા, બરાબર। 3:15 હજી એમને એક પણ પસંદ કરી નથી, કારણ કે ઘણી બધી વેરાયટીઓ અહીંયા છે। ભાવ, ડિઝાઇન એ બધું જોવાનું એ બધા લેડીઝને આપેલું છે। અમે ખાલી પાણીની બોટલ લઈને ફરી રહ્યા છીએ। શું વાત છે। એટલે કે તમે વિચારો કે આટલું સરસ મોટું માર્કેટ છે અને કેટલી વેરાયટી છે, અને તેમાં પણ તેઓ ખરીદી નથી કરતા અને તમારી પસંદગી એમને જલ્દી કરી છે, તો થેન્ક યુ કહેવાનું બને ને? હા, થેન્ક યુ। તો આવી જ રીતે અહીંયા ઘર પરિવારના સભ્યો પણ આવ્યા છે અને તેઓ વેઇટ કરી રહ્યા છે પાણીનો ગ્લાસ લઈને કે ક્યારે જલ્દી શોપિંગ કમ્પ્લીટ થાય અને ક્યારે ઘરે જઈએ। શું નામ છે આપનું? તેજલ, અને તેજલબેન કયા વિસ્તારમાંથી આવ્યા છો? મેં ગાંધીનગર। ફેમિલી સાથે આવ્યા છો? એટલે પાકીટના પૈસા કાઢે એવા કંઈ નહીં, હસબન્ડને લઈને આવ્યા છો? હા, એ પૈસા તો એ જ કાઢશે? એ જ કાઢશે ને કોણ કાઢશે? અને શું ખરીદી કરી? ચણિયા ચોળી લીધી બેબીની। અચ્છા, અને તમારા માટે? અમારા માટે શોપિંગ તો પહેલાં કરી દીધી। શું વાત છે। અને સસ્તી લાગી? કેવી લાગે? ચાલે, રિઝનેબલ છે, મીડિયમ છે ભાવ, એટલે વાંધો નહીં આવતો। ઓકે। નાના ચિલોડાથી બંને બહેનો આવ્યા છે, ફ્રેન્ડ્સ અહીંયા શોપિંગ કરવા માટે આવ્યા છે। શું નામ છે આપનું? શા પ્રીતિ। અને પ્રીતિબેન, આપનું નામ? પટેલ દીપ્તિ। પ્રીતિબેન ને દીપ્તિબેન નાના ચિલોડાથી અહીંયા સ્પેશિયલ શોપિંગ કરવા પ્લાન કોનો હતો કે અહીંયા આવું છે? બેવનો, બંનેનો પ્લાન હતો। કેટલા દિવસથી પ્લાન બનાવતા હતા? અઠવાડિયાથી। અને અહીંયા આવીને શું શોપિંગ કરી? બધું આ ચણિયો, બ્લાઉઝ ને બધું શોપ કર્યું, જ્વેલરી શોપ કરી અહીંયા આગળ, ઓર્નામેન્ટ્સ એટલે। અને કેટલો કલાક ફાળવ્યો અહીંયા? 2-3 કલાક। આખું માર્કેટ ફરી લીધું? આ બીજી વાર આયા। ફ્રેન્ડ સાથે શોપિંગ કરવાની કેટલી મજા આવે? બહુ જ મજા આવે। ફ્રેન્ડ કેટલું સજેસ્ટ કરે?
બધું ઘણું બધું સજેસ્ટ કરીએ એમ ફ્રેન્ડ એકલા આવ્યા હોય તો ખબર પડે ના તો પછી મગજ જ ના ચાલે એકલા આવ્યા હોય તો માર્કેટ કેવું લાગ્યું તો અહીંયા માર્કેટ બહુ જ ફાઇન છે અને ચણિયા ચોળી તો એક્સલન્ટ બહુ જ ફાઇન છે તમે કેટલી લીધી? અમે એક જ લીધી છે અત્યારે બીજું બધું બીજા બ્લાઉઝ ને એવું લીધું ઓઢણી લીધી એ બધું લીધું બીજું બધું બજેટ પ્રમાણે છે બજેટ પ્રમાણે થોડોક ભાવ છે વધારે અત્યારે નવરાત્રિના સીઝન છે એટલે ભાવ છે થોડો નવરાત્રીમાં બધું ચાલ્યું છે excellent છે એમ વેરાયટી બહુ જ ફાઇન છે અહીંયા આગળ તો નાના ચિલોડાથી આ બંને ફ્રેન્ડ આવ્યા છે અને અહીંયા તેઓ શોપિંગ કરી રહ્યા છે અને તેઓ પણ કહી રહ્યા છે કે બજેટ છે અને ખેલૈયાઓ છે કે તો ઘેલા તો બનતા જ હોય છે નવરાત્રીમાં તો થોડું બજેટ આગળ પાછું. શું નામ છે આપનું? નીલ અને નીલ ક્યાંથી આવે છો? ગાંધીનગરથી ગાંધીનગરથી આવે છો અને અહીંયા શું શોપિંગ કરી તમે? જસ્ટ આવ્યા છે ચણિયા ચોળી લેવા માટે આવ્યા છે હજી તમે ચણિયા ચોળી લેવા આવ્યા? બેન માટે અને ફ્રેન્ડ માટે અને તમારા માટે શું લેવાનું છે? મારા માટે કુર્તા લેવાના છે અચ્છા કુર્તા પસંદગી કરી અહીંયા? ના જસ્ટ હજુ છોકરીઓ મારે જોઈએ છે પછી એમ જશું લેવા અચ્છા એટલે પહેલા ચેક કરી લેશો કે અહીંયા શું છે શું નહીં પછી લેશો? હા પછી લેશું ભાવ ભાવ બધું પૂછ્યું? હા ભાવ પૂછ્યું થોડું આમ સારું છે માર્કેટ કેવું લાગે? માર્કેટ બહુ સારું છે કેટલા ફ્રેન્ડ્સ આવ્યા છો? અમે 4 જણ આવ્યા છીએ 4 જણ. તો બેનને લઈને આવ્યા છો? ના બેનને નથી લાયા બેનને ફોન કરશું શું વાત છે. તો ઘણા ભાઈઓ પણ આવ્યા છે પોતાની બહેનની ચણિયા ચોળી લેવા માટે અને તેને વિડીયો કોલ કરીને બતાવશે અને ત્યારબાદ શોપિંગ કરશે. તો અહીંયા આવા પણ લોકો આવે છે, આવા પણ ખેલૈયાઓ આવ્યા છે. શું નામ છે આપનું? ફાલ્ગુનીબેન, અને કયા વિસ્તારમાંથી આવે છો? વિરાટનગરથી. વિરાટનગરથી આવ્યા છો અને શું શોપિંગ કરી તમે? અમે તો અત્યારે ખાલી કટલેરીની શોપિંગ કરી, આમાં તો અંદર જવાય એવું જ નથી. ભીડ છે બહુ, માથામાં ગરમી ચડી જાય, છતાં પણ જોવા માટે તો ઘૂસી જાવ છો. જોવા માટે તો જવું જ પડે ને યાર. નવરાત્રી શેના માટે આવે છે? શોપિંગ કરવા માટે આવે. અને કેટલી સખીઓ આવ્યા છો? અને કેટલા વાગ્યાથી આવ્યા છો? અમે તો આવ્યા છીએ 2:30 વાગ્યા છે. હજુ તમે 8 વાગ્યા લગીને બેસી લેશું. શું વાત છે. ત્યાં સખીઓ આવ્યા છે વિરાટનગર વિસ્તારમાંથી અને તેઓ શોપિંગ કરી રહ્યા છે. હજી તો બહાર જ તેઓ જોઈ રહ્યા છે. હજી તો પ્લાન બનાવીને જ આવે છે. ઘરે મમ્મીને કહીને જાય છે હવે તમે રસોઈ બનાવી છોકરા સાચવી લેજો. શું વાત છે. એટલે એક દિવસ તેઓ શોપિંગ માટે પણ એન્જોય કરી રહ્યા છે. તમારું નામ શું છે? સુનીતા બારોટ. અને સુનીતાબેન જ્યારે સખીઓ સાથે હોય તો શોપિંગ કરવાની કેટલી મજા આવે? બહુ જ મજા આવે. એની મજા કંઈક અલગ જ હોય. ઘરવાળા જોડે મજા ના આવે. શું વાત છે. તો અહીંયા આવી રીતે સખીઓ મજા પણ કરી રહ્યા છે અને શॉपिंग પણ કરી રહ્યા છે. क्या नाम है आपका? मेरा नंदिनी नाम है। और नंदी कहाँ से आए हो आप? न्यू सीजी रोड से। न्यू सीजी रोड से आए हो. तो क्या क्या शॉपिंग किया यहाँ पे? अभी तो चनिया चोली ही लिए है, अभी और बाकी है। ये सब मार्केट घूम रहे हो? मार्केट घूम रहे हैं। तो क्या क्या प्लान बना के आए थे कि ये शॉपिंग करना है? सारा चीज़ लेना है, अभी चनिया चोली लेना है, हाथ में क्या हाथ लेना है, सब कुछ लेना है अभी तो। कितने घंटे यहाँ पे निकालने हैं वो शेड्यूल चेंज फिक्स करके आए हो? कितने घंटे क्या, अभी तो 1 घंटा हुआ तो चनिया चोली पसंद किए हैं। अच्छा। अभी और देखते कितना देर लगता है। क्या बात है. तो अच्छा लगा यहाँ पे? अच्छा तो हमेशा हर साल आते हैं हम, हर साल इतनी शॉपिंग करते हो? हर साल एक तो लेना ही है यहाँ से क्या बात है. बच्चों के लिए। अच्छा बजट कितना है तो यहाँ पे स्पेंड करने हैं ना? अभी देखिए 1500 का तो ये चनिया चोली लिए हैं, अभी हाथ वाला और ये सब देखते कितने का मिलता है, इस हिसाब से लेंगे। क्या बात है. तो यहाँ पे पूरा बजट फिक्स करके. नवरात्रा है तो थोड़ा तो खर्चा करना ही पड़े ना। क्या बात है. तो ये महिलाएं है कि नवरात्रि चल रही है तो खर्चा तो करना ही पड़ेगा. શું નામ છે આપનું? પ્રતીક્ષાબેન, અને ક્યાંથી આવે છો? એસજી હાઈવેથી. એસજી હાઈવેથી શોપિંગ કરવા માટે આવે છો અને અહીંયા શું શું શોપિંગ કરવાની ઈચ્છા છે?
બસ અહીંયા સેટ બંગડી ચણિયાચોળીનો તો અમારો બિઝનેસ છે, અચ્છા, પણ અમે આ બેબી માટે સેટ ને બંગડી ને એવું બધું લેવા આવ્યા છીએ. બિઝનેસ હોવા છતાં પણ અહીંયા શોપિંગ કરવા માટે આવ્યા છો, તો કેટલો આનંદ છે અહીંયા માર્કેટમાં, કેટલો સમય ફાળવવાનો છે? હવે હમણાં જ આવ્યા છે, હવે કલાક સુધી તો રોકાઈશું. અને ફેસ પર સ્માઇલ પણ છે, શોપિંગ કરવાની છે તેના માટે. તમારું નામ શું છે? મારું નામ છે વૃંદા કશ્યપ ત્રિવેદી. અને વૃંદા, આ વખતે માર્કેટમાં કયા પ્રકારની નવી વેરાયટીઝ આવી છે કે જે નવરાત્રિમાં વધારે જે મહિલાઓ છે એ શોપિંગ કરે છે? આ વખતે કહું ને તો અત્યાર સુધીમાં જેટલી આવી હોય ને એનાથી હર વખતે નેક્સ્ટ ટુ નેક્સ્ટ યર એક વસ્તુ વધુ જ આવતી જાય છે. બ્રાસ જ્વેલરી છે, સ્ટોન જ્વેલરી છે, ઓક્સિડાઇઝ જ્વેલરી છે, જર્મન સિલ્વર છે, એન્ટી ટાર્નિશ છે. જુઓ, આ પ્યોર બ્રાસમાં આવશે, જેમાં અલગ અલગ સ્ટોન હોય છે, પ્લસ નેચરલ સ્ટોનમાં બી જ્વેલરી અવેલેબલ છે. આ બધું છે એ જર્મન સિલ્વરમાં અવેલેબલ છે. અહીંયા જોશો તો તમે જુઓ, આ બધી વસ્તુઓ છે આજે અત્યારે ટ્રેન્ડિંગમાં છે. મોસ્ટલી જે ઇન્સ્ટાગ્રામ પર પબ્લિક જોવે છે એ બધું બાય કરે છે, તો અહીંયા હરેક સ્ટોલ પર તમને એવી જ જ્વેલરી જોવા મળશે જે વાયરલ છે, ટ્રેન્ડિંગ છે. ડિમાન્ડમાં તો એવું છે કે બધાની અલગ અલગ ચોઈસ હોય છે. મારું નામ જિજ્ઞાસા છે. અત્યારે આ વર્ષે ફૂલ ટ્રેન્ડમાં અજરકમાં ચાલે છે, પછી પ્લેનમાં બી એટલું સરસ ચાલે છે. એમાં પણ આ મટીરિયલ છે એ વધારે સારું ચાલે છે અત્યારે. અને પ્લેનમાં એનો ક્રેઝ છે, આ લંપી પટ્ટાનો પણ સારો ક્રેઝ છે. અને સૌથી વધારે તો મલ્ટી સારામાં સારું ચાલે છે અત્યારે, જેમાં ફૂલ ફ્લેરમાં અત્યારે 12 મીટરની ફ્લેરમાં જે ચણિયો આવે છે એ સૌથી સારો ક્રેઝમાં છે. કલરમાં તો મલ્ટી સૌથી વધારે ક્રેઝમાં છે અત્યારે. નિર્માણ પર્સ કાર્યક્રમ આજે આવ્યું હતું ચણિયાચોળી માર્કેટની અંદર, કે જે અમદાવાદનું ખૂબ ફેમસ માર્કેટ કહેવાય છે. અને અહીંયા વિવિધ પ્રકારની ચણિયાચોળી પણ આપણે નિહાળી, દાંડિયા પણ જોયા અને જે ઓર્નામેન્ટ છે તે પણ જોયા. અને નવરાત્રિમાં ખેલૈયાઓ જે વસ્તુઓ પહેરતા હોય છે તેની વેરાયટી પણ જોઈ. આવી જ રીતે નિર્માણ પર્સ કાર્યક્રમ તમને નવરાત્રિની વિવિધ પ્રકારની માહિતી લઈને આવશે. હવે તમારી દોસ્ત મિત્રને રજા આપો. આવજો.